નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે માપન અને એકમ પદ્ધતિની અંદર ભૌતિક રાશિઓ ના ત્રણ પ્રકાર છે, જેમાં મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય તેના વિશે આપણે જાણ મેળવી. સાધિત ભૌતિક રાશિ કોને કહેવાય તેના વિશે પણ આપણે માહિતી મેળવી. આજે આપણે પૂરક ભૌતિક રાશિ એટલે શું અને કઈ કઈ રાશિઓનો સમાવેશ પૂરક ભૌતિક રાશિની અંદર થાય છે તેના વિશે આજે આપણે વાત કરશું. પૂરક ભૌતિક રાશિને ખૂબ સામાન્ય અર્થમાં સમજીએ તો એમ કહી શકાય કે દરેક વ્યક્તિ હોય તેનું કોઈક હુલામણું નામ હોય છે. નામ કંઈક અલગ હોય પણ એને બોલાવતા બીજા કોઈક અલગ નામે હોય, જેને આપણે હુલામણું નામ કહીએ છીએ. દાખલા તરીકે કોઈનું નામ મહેશ હોય તો તેને મુન્નો કહેતા હોય છે, કે કોઈ પણ બીજા નામે બોલાવતા હોય છે. તો જે બીજું નામ જે છે હકીકતમાં તેનું નામ છે જ નહીં, પરંતુ પ્રેમથી લોકો તેને તે નામે બોલાવતા હોય છે. તેવી જ રીતે એવી કેટલીક ભૌતિક રાશિઓ કે જેનો એકમ નથી, છતાં પણ વૈજ્ઞાનિકો દ્વારા તેને ચોક્કસ એકમનું નામ આપવામાં આવ્યું છે. તો જે ભૌતિક રાશિઓને વાસ્તવિકમાં એકમ નથી, પરંતુ તેને એકમ આપવામાં આવ્યો છે, તેવી ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહે છે. એકમ નથી અને આપવામાં આવ્યો છે એટલે શું તે હું અત્યારે સમજાવું છું. પૂરક ભૌતિક રાશિ, તેમાં સૌપ્રથમ આપણે જોઈએ સમતલ કોણ. સમતલ કોણ ખૂણો, જેને આપણે થીટા વડે દર્શાવીએ છીએ. સમતલમાં રચાતો ખૂણો જેને સમતલ કોણ કહીએ છીએ. ધારો કે આ કોઈ કેન્દ્ર O છે, ત્રિજ્યા R છે. O ને કેન્દ્ર રાખી R જેટલી ત્રિજ્યાની કોઈ ચાપ બનાવો. O ને કેન્દ્ર રાખી R જેટલી ત્રિજ્યાની નાની ચાપ બનાવો. ચાપના બે છેડાઓ A અને B ને કેન્દ્ર સાથે જોડી દો. ફરીવાર કહું છું શું કર્યું અહીંયા. O ને કેન્દ્ર રાખી R જેટલી ત્રિજ્યાની એક નાની ચાપ બનાવો. ચાપનો પહેલો છેડો તો કેન્દ્ર સાથે જોડાયેલો જ છે, બીજા છેડાને પણ કેન્દ્ર સાથે જોડી દો. તો ચાપનો પ્રથમ અને અંત્ય બંને છેડાઓને કેન્દ્ર સાથે જોડતા બંને રેખાઓ વચ્ચે કંઈક ખૂણો બને છે. આ ખૂણાને કહેવામાં આવે છે સમતલ કોણ.
તો સમતલ કોણ થીટા બરાબર ચાપ ના છેદમાં ત્રિજ્યા. હવે આપણે સમતલ કોણના એકમની વાત કરીએ કે આનો એકમ શું છે. તો ચાપ, આ ચાપ L કહીએ તો ચાપને એટલે લંબાઈ છે અને લંબાઈને માપવામાં આવે છે મીટરમાં. મીટર છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા એ પણ અંતર છે જેને માપવામાં આવે છે મીટરમાં કે સેન્ટીમીટરમાં. SI પદ્ધતિ હોય તો મીટર, CGS પદ્ધતિ હોય તો સેન્ટીમીટર. મીટર મીટર કેન્સલ થાય છે તો અહીંયા એકમ રહેતો નથી, એટલે કે આ ભૌતિક રાશિ એકમ રહિત બને છે. પરંતુ વ્યવહારમાં ખૂણાનો ઉપયોગ ખૂબ વધારે થતો હોવાથી આ સમતલ કોણ મૂળભૂત રીતે એકમ રહિત છે, પણ વૈજ્ઞાનિકોએ આ એકમ રહિત ભૌતિક રાશિને એકમ આપ્યો છે અલગથી. હુલામણું નામ કેમ આપેલું હોય તેવી રીતે એકમ આપ્યો છે. તો તેનો એકમ છે રેડિયન. તો સમતલ કોણ નો એકમ એટલે કે ખૂણાનો એકમ છે રેડિયન. એટલે અહીંયા ધારો કે થીટા બરાબર 30 ડિગ્રી છે તો ડિગ્રી છે એ પણ ખૂણાનું માપ છે અને રેડિયન છે એ પણ ખૂણાનું માપ છે. કઈ રીતે? તો જેમ સેન્ટીમીટર એ લંબાઈનું માપ છે, મીટર એ પણ લંબાઈનું માપ છે. બે અલગ અલગ એકમ છે, એક નાનો એકમ છે અને એક મોટો એકમ છે. તેવી જ રીતે ખૂણાને ડિગ્રીમાં પણ માપવામાં આવે છે અને રેડિયનમાં પણ માપવામાં આવે છે. તો ક્યારે ખૂણાને ડિગ્રીમાં લેવો અને ક્યારે ખૂણાને રેડિયનમાં લેવો તે સમજવું આપણી માટે ખૂબ જ જરૂરી છે. તો સમતલ કોણ થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ મપાય છે મીટરમાં, ત્રિજ્યા મપાય છે મીટરમાં. મીટર મીટર કેન્સલ થતા એકમ રહિત બને છે સમતલ કોણ ભૌતિક રાશિ. પણ વૈજ્ઞાનિકોએ આ એકમનું નામ આપ્યું છે રેડિયન. માટે સમતલ કોણ છે તેને કહેવામાં આવે છે પૂરક ભૌતિક રાશિ. તેવી જ રીતે એક બીજો ખૂણો છે સમતલ કોણ આપણી માટે ખૂબ અગત્યનો છે. બીજો એક ભૌતિક રાશિ જેને પણ પૂરક ભૌતિક રાશિ કહેવામાં આવે છે એ છે ઘનકોણ. ઘનકોણ શું છે જેનો આપણે ફિઝિક્સમાં લગભગ ક્યાંય ઉપયોગ કરવાની જરૂરિયાત પડતી નથી. ખાલી સમજી લઈએ કે ઘનકોણ શું છે. તો એક ગોળો છે, જેમ ફૂટબોલ હોય તેવી રીતે પોલો ગોળો છે. હવે આ ગોળાની સપાટી ધારો કે A છે, ગોળાની થોડીક સપાટી A વિચારો. આ સપાટીને કેન્દ્ર સાથે જોડી દો. તો અહીંયા બે લાઈન વચ્ચે કઈ ખૂણો બનશે.
જેને ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. આ સંજ્ઞાનું નામ છે ઓમેગા. આ કંઈક ત્રિજ્યા છે. આ તો ઘનકોણ બરાબર ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એનો એકમ થશે મીટરનો વર્ગ છેદમાં ત્રિજ્યા નો વર્ગ. ત્રિજ્યા માપશો મીટરમાં એટલે એનો એકમ થશે મીટરનો વર્ગ. મીટરનો વર્ગ કેન્સલ. તો આમ ઘનકોણ બને છે એકમ રહિત. ઘનકોણને કોઈ એકમ છે નહીં, છતાં પણ વૈજ્ઞાનિકો એ આ ઘનકોણના માપને એકમ આપવામાં આવ્યો છે, જેનું નામ છે સ્ટીરેડિયન. સમજો, ઘનકોણ સામાન્ય રીતે એકમ રહિત છે, પણ વૈજ્ઞાનિકોએ તેને એકમ આપવામાં આવ્યો છે અને એકમનું નામ છે સ્ટીરેડિયન. ખાલી ઘનકોણ માટે આપણે એટલું સમજવાનું, એટલું યાદ રાખવાનું છે કે સ્ટીરેડિયન કોનો એકમ છે. તો સ્ટીરેડિયન ઘનકોણનો એકમ છે. ઘનકોણની જે છે ફિઝિક્સમાં આપણે ક્યાંય જરૂરિયાત પડશે નહીં, પરંતુ સમતલ કોણની જે છે આપણે વારંવાર જરૂરિયાત પડશે. એટલે સમતલ કોણને બરાબર સમજી લેજો કે સમતલ કોણ થીટા બરાબર શું? તો કે ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ શેમાં માપશું? મીટરમાં. ત્રિજ્યા શેમાં માપશું? મીટરમાં. મીટર કેન્સલ, ભૌતિક રાશિ બની એકમ રહિત, પણ વૈજ્ઞાનિકોએ એના એકમનું નામ આપવામાં આવ્યું રેડિયન. તો પૂરક ભૌતિક રાશિ બે છે, એક સમતલ કોણ અને ઘનકોણ. સમતલ કોણ નો એકમ બનશે રેડિયન અને ઘનકોણનો એકમ બનશે સ્ટીરેડિયન. સૌથી પહેલા જેમ અંતર માપવા માટે મિલીમીટર, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર તેમ અલગ અલગ એકમો છે, તેવી જ રીતે ખૂણો માપવા માટેના ખૂણાને પણ અલગ અલગ માપની અંદર માપવામાં આવે છે. જેમ લંબાઈને સેન્ટીમીટરમાં પણ મપાય, મીટરમાં પણ મપાય, મિલીમીટરમાં પણ મપાય, તેવી જ રીતે ખૂણાને ડિગ્રીમાં મપાય. ડિગ્રીથી નાનું માપ એ મિનિટ છે અને મિનિટથી નાનું માપ એ સેકન્ડ છે અને ચોથું રેડિયન છે. રેડિયન અલગ છે, સમજો બરાબર. ડિગ્રી, મિનિટ, સેકન્ડ. અહીંયા આ મિનિટ અને આ સેકન્ડ એ સમયના માપ નથી, બરાબર સમજજો. અને આપણે ડિગ્રી, મિનિટ અને સેકન્ડ
માં મિનિટ અને સેકન્ડ એ સમયના માપ નથી, બરાબર યાદ રાખજો. આ મિનિટ અને સેકન્ડ એ ખૂણાના માપને પણ મિનિટ અને સેકન્ડની અંદર દર્શાવવામાં આવે છે. તો સૌપ્રથમ સમજીએ કે સંબંધ શું છે ડિગ્રી, મિનિટ ને સેકન્ડ વચ્ચે. તો 1 ડિગ્રી એટલે કે અહીંયા ખૂણો 1 ડિગ્રીનો બને. જેમ અહીંયા 30 ડિગ્રી છે તો હું અહીંયા 1 ડિગ્રીનો ખૂણો બનાવું છું. ધારો કે આ 1 ડિગ્રી છે. આ ખૂણાનું માપ છે 1 ડિગ્રી. હવે આ 1 ડિગ્રી ખૂણાના 60 ભાગ પાડો. એટલે કે એક સમાન 60 ભાગ પાડો. આ 1 ભાગ, આ 2 ભાગ, આ 3 ભાગ, આ 4 ભાગ, આ 5 ભાગ, આ 6 ભાગ, 7 ભાગ. એવી રીતે આ 1 ડિગ્રી ખૂણો જે છે એના ભાગ પાડવાના છે 60. 60 ભાગ પાડ્યા પછી જે એક ભાગ જે છે આપણને મળે છે એટલે કે આટલો, ઈ એક ભાગને કહેવામાં આવે છે 1 મિનિટ. તો આટલો ભાગ જે છે એ મિનિટ છે. તો 1 ડિગ્રી બરાબર શું થશે 60 મિનિટ. અને ગણિતની ભાષામાં ખૂણાને ડિગ્રી નો સિમ્બોલ આવી રીતે છે સર્કલ, અને 60 આ મિનિટને ઉપર ડેશ વડે દર્શાવવામાં આવે છે. તો આને વંચાય આવી રીતે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો આ ડિગ્રી અને મિનિટ વચ્ચેનો સંબંધ થયો. હવે મિનિટ અને સેકન્ડ વચ્ચેનો સંબંધ. તો જે સમયની અંદર સંબંધ છે મિનિટ અને સેકન્ડનો, એ જ સંબંધ અહીંયા પણ છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. જે સમયનો સંબંધ છે એ જ સંબંધ અહીંયા ખૂણા માટે છે. સમજીએ આ કઈ રીતે. તો કે ફરી વખત રિપીટ કરું છું, 1 ડિગ્રીનું જે માપ હતું આ 1 ડિગ્રી ખૂણો બન્યો. એક ખૂણાના 60 ભાગ કર્યા એટલે એક ભાગ જે મળ્યો એ એક ભાગ એટલે 1 મિનિટ. અને હવે 1 મિનિટના 60 ભાગ કરો અને જે એક ભાગ મળે તે ભાગને 1 સેકન્ડ કહે છે. એટલે કે આ જે 1 મિનિટ જે મળ્યો એના 60 ભાગ કરો અને એક ભાગ જે છે એને કહેવામાં આવે છે 1 સેકન્ડ. એટલે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થશે. અને ગણિતિક ભાષામાં મિનિટને ડેશ વડે દર્શાવવામાં આવે છે અને સેકન્ડને ડબલ ડેશ વડે દર્શાવવામાં આવે છે. તો આમ આ બે અગત્યના મહત્વના જે છે સંબંધો થયા જે આપણી માટે જરૂરી છે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આમ 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ થશે. 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ થશે. અને એમ પણ કહી શકાય કે 1 ડિગ્રી જે છે માપ એના 3600 ભાગ કરો તો એક ભાગને કહેવામાં આવે છે
એક ભાગને કહેવામાં આવે છે 1 સેકન્ડ. 1 ડિગ્રી માપ જે છે આના 36નો ભાગ કરો તો એક ભાગને કહેવામાં આવે છે 1 સેકન્ડ. 1 ડિગ્રીના 60 ભાગ કરો તો એક ભાગને કહેવામાં આવે છે 1 મિનિટ. 1 મિનિટના 60 ભાગ કરો અથવા તો 1 ડિગ્રીના 3600 ભાગ કરો તો તેને કહેવામાં આવે છે 1 સેકન્ડ. તો આમ ખૂણો જે છે ડિગ્રીમાં મપાય. ડિગ્રી મોટું માપ છે, એનેથી નાનું માપ જે છે મિનિટ છે, અને એનેથી પણ નાનું માપ જે છે એ સેકન્ડ છે. હવે રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ શું છે? ડિગ્રી અને મિનિટ વચ્ચેનો સંબંધ જોયો, ડિગ્રી અને સેકન્ડ વચ્ચેનો સંબંધ જોયો. હવે ડિગ્રી અને રેડિયન વચ્ચે શું સંબંધ છે તે આપણે સમજશું. જે સૌથી અગત્યનો છે તો આ સંબંધ જે છે તમારે યાદ રાખવાનો છે. એકસો 80 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થશે. પાઈ એટલે જે અચળાંક તમે જાણો છો 3.14. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થશે. આ સંબંધ તમારે બરાબર યાદ રાખવાનો છે હંમેશા માટે. એટલે કે ડિગ્રીનું માપને રેડિયનના માપમાં કન્વર્ટ કરવા માટેનું આ સમીકરણ થયું. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન આ યાદ રાખવાનું છે તમારે. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? તો 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે? ત્રિરાશિ મૂકીને પણ કામ કરી શકાય. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન થશે. સિમ્પલ. 180 ને સામેની સાઈડ લઈ જાઓ એટલે અહીંયા 1 ડિગ્રી રહેશે. તો 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન થશે. 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી શોધવા છે? તો પાઈ ને સામેની સાઈડ લઈ જાઓ તો આ બાજુ શું રહેશે? રેડિયન. તો રેડિયન પાઈ ને સામેની સાઈડ લઈ જાઓ તો રેડિયન બરાબર 180 ડિગ્રી ના છેદમાં પાઈ. અહીં રેડિયન એટલે 1 રેડિયન. 1 રેડિયન બરાબર 180 ડિગ્રી ના છેદમાં પાઈ. તો આ સમીકરણ તમે યાદ રાખશો. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો 1 ડિગ્રી જોઈએ છે તો 180 ને સામેની સાઈડ લઈ જાઓ. ડિગ્રીને ત્યાં રાખો ખૂણાને. તો 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન મળશે. 1 રેડિયન જોઈએ છે. 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી? તો પાઈ ની નીચેની સાઈડ લઈ જાઓ તો 1 રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ ડિગ્રી મળશે.
તો આ રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ થયો, જેને આવી રીતે પણ જે છે દર્શાવાય છે પાઈ RAD. RAD એટલે રેડિયન. તો હવે તમને પ્રશ્ન પૂછે, બરાબર સમજજો. 5 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. ગણતરી કરો. 5 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. चलो 5 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. તો આ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરશું? આ 5 ગુણ્યા 1 ડિગ્રી હું લખી શકું. 5 ગુણ્યા 1 ડિગ્રી, કારણ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણવાથી તે સંખ્યા બદલાતી નથી, તે તમે સૌ જાણો છો. તેવી જ રીતે 5 ગુણ્યા 1 ડિગ્રી બરાબર 5 ડિગ્રી થશે. તો 5 ગુણ્યા 1 ડિગ્રી બરાબર આ 5 ના 5. હવે ડિગ્રી બરાબર આપણે રેડિયન જોઈએ છે, તો આપણને ખબર છે અહીંયા કે 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન થશે. તો આ 1 ડિગ્રીની જગ્યાએ, એટલે કે આ 1 ડિગ્રીની જગ્યાએ હું અહીંયા પાઈ ના છેદમાં 180 રેડિયન મૂકું છું. તો આ થઈ ગયું 5 ડિગ્રી બરાબર 5 પાઈ ના છેદમાં 180 રેડિયન. તેવી જ રીતે પૂછી શકાય કે પાઈ રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. પાઈ રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. મેથડ હંમેશની માટે એક પકડી રાખજો. કઈ રીતે એક એકમમાંથી બીજા એકમમાં આપણે રૂપાંતર કરીએ છીએ. એક જ મેથડ પકડશો તો કોઈ દિવસ ભૂલ પડશે નહીં. અહીંયા મેં શું કર્યું કે 5 ડિગ્રી હતું તો એને મેં 5 ગુણ્યા 1 ડિગ્રી લખી શકાય. તેવી જ રીતે અહીંયા પાઈ રેડિયન છે તો હું તેને પાઈ ગુણ્યા 1 રેડિયન લખી શકું. રાઈટ. હવે આ જે આગળનો આંકડો જે છે પાઈ, એને ડાયરેક્ટલી અહીંયા લખી નાખો. પાઈ ગુણ્યા 1 રેડિયન. તો અહીંયા આપણને ખ્યાલ છે કે 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય છે? 180 ના છેદમાં 5. પાઈ કેન્સલ. તો પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી આવી ગયું, જે આપણે ઓલરેડી જાણીએ છીએ કે પાઈ રેડિયન બરાબર 180. આવી રીતે કોઈ પણ માપ તમને આપે કે 2 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, કે 5 રેડિયન બરાબર કેટલા ડિગ્રી, તો આ એક જ કન્સેપ્ટ દ્વારા આપણે તેને રૂપાંતર કરી શકીએ. પરંતુ આપણને એ યાદ હોવું જોઈએ કે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય છે અને 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય છે. અને આ બે વસ્તુ યાદ રાખવા માટે ગોખવાની જરૂર નથી. આ બે વસ્તુને જે છે યાદ રાખવા માટે આ એક મૂળ સંબંધ આપણને યાદ હોય કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. એટલા માટે મેં કહ્યું હતું કે આને બરાબર યાદ રાખજો. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન બરાબર યાદ રાખો તો આપણે ડાયરેક્ટ 1 ડિગ્રી જોઈએ છે તો 180 ગુણ્યા 1 ડિગ્રી તો લખી શકાય. તો 1 ડિગ્રી ને 180 ને સામેની સાઈડ લઈ જાઓ. આ 180 જે છે ડિગ્રી છે એને હું 180 ગુણ્યા 1 ડિગ્રી લખી શકું બરાબર
પાઈ રેડિયન. 1 ડિગ્રીને અહીંયા રાખો, 180 ને સામેની સાઈડ લઈ જાઓ તો આપણને મળી ગયું 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન. તેવી જ રીતે પાઈ રેડિયન છે તો આને હું પાઈ ગુણ્યા 1 રેડિયન લખી શકું. પાઈ ને સામેની સાઈડ લઈ જાવ તો 1 રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ ડિગ્રી આપણને મળી જશે. આમ કોઈ પણ ખૂણો આપણને રેડિયનમાં આપેલો હોય કે ડિગ્રીમાં આપેલો હોય તો તે આપણે શોધી શકીએ. કેટલું કામ હું તમને હોમવર્ક ની અંદર આપું છું જે તમારે હોમવર્ક માં કરવાનું છે. સૌથી પહેલા 2 પાઈ રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. 180 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. ત્રીજું 1 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન. 100 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. 180 મિનિટ બરાબર ખાલી જગ્યા ડિગ્રી. તો 5 દાખલા જે છે તમને હોમવર્કમાં આપવામાં આવે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આ દાખલાને જે છે હું ગણાવીશ, પરંતુ નેક્સ્ટ લેક્ચરમાં હું ગણાવું તે પહેલા દરેક વિદ્યાર્થી પોતાની રીતે આને પ્રયત્ન કરશે. આ બે તો આવડશે પણ આની અંદર તમારે થોડા વધારે પ્રયત્ન અને દિમાગ લગાડવું પડશે. જાતે કરશો તો વધારે આનંદ થશે. એટલા માટે જે છે હું પછી કરાવીશ, પહેલા તમે ટ્રાય કરો. તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવેથી ડેઈલી રેગ્યુલરલી તમને દરરોજ એક લેક્ચરની લિંક મળતી રહેશે. ડેઈલીનું કામ ડેઈલી કરવું એ સાયન્સની સફળતાનો સૌથી પહેલો સિદ્ધાંત છે. તો દરેક વિદ્યાર્થી જે કામ દરરોજ આપવામાં આવે છે એનું દરરોજ કરી નાખશો.